યુનિટ 17 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ તથા એડવર્બ્સ એટલે કે ક્રિયા વિશેષણોનો ઉપયોગ ત્રણ સ્વરૂપે થાય છે. એક, પોઝિટિવ ફોર્મ એટલે કે ગુડ, બિગ, હેવી. બે, કમ્પેરેટિવ ફોર્મ એટલે કે બેટર, બિગર, હેવિયર. અને ત્રણ, સુપરલેટિવ ફોર્મ એટલે કે બેસ્ટ, બિગેસ્ટ, હેવીએસ્ટ. ગુડ એટલે સારું, બેટર એટલે વધારે સારું અને બેસ્ટ એટલે સૌથી સારું. તેવી જ રીતે બિગ એટલે મોટું, બિગર એટલે વધારે મોટું અને બિગેસ્ટ એટલે સૌથી મોટું. હેવી એટલે ભારે, હેવિયર એટલે કે વધારે ભારે અને હેવીએસ્ટ એટલે સૌથી ભારે. ફોર્મેશન ઓફ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. એક, મોટાભાગના એક સિલેબલ વાળા તથા કેટલાક એકથી વધારે સિલેબલ વાળા એડજેક્ટિવ્સના કમ્પેરેટિવ ફોર્મ્સ ER તથા સુપરલેટિવ ફોર્મ્સ EST પોઝિટિવ ફોર્મ્સની પાછળ લગાડવાથી બને છે. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ. ટોલ, taller, tallest. Old, older, oldest. Small, smaller, smallest. Young, younger, youngest. Strong, stronger, strongest. Cold, colder, coldest. Kind, kinder, kindest. Short, shorter, shortest. બે, પોઝિટિવ ફોર્મમાં છેલ્લે ઈ હોય તો માત્ર આર અને એસટી લગાવવામાં આવે છે. બ્રેવ, બ્રેવર, બ્રેવેસ્ટ. નાઇસ, નાઇસર, નાઇસેસ્ટ. લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ. સેફ, સેફર, સેફેસ્ટ. વાઇઝ, વાઇઝર, વાઇઝેસ્ટ. નોબલ, નોબલર, નોબલેસ્ટ. ત્રણ, પોઝિટિવ ફોર્મ ટૂંકો શબ્દ હોય તથા તેનો અંત વોવેલ પ્લસ કોન્સોનન્ટથી થતો હોય એટલે કે છેલ્લો લેટર વ્યંજન હોય અને તેની આગળ માત્ર એક સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. બિગ, બિગર, બિગેસ્ટ. ફેટ, ફેટર, ફેટેસ્ટ. હોટ, હોટર, હોટેસ્ટ. સેડ, સેડર, સેડેસ્ટ. થિન, thinner, thinnest. પરંતુ ચીપ, બે સ્વર, ચીપર, ચીપેસ્ટ. ક્લેવર, લાંબો શબ્દ, ક્લેવરર, ક્લેવરેસ્ટ. ક્રુઅલ, ક્રુઅલર, ક્રુઅલેસ્ટ, ક્રુઅલર, ક્રુઅલેસ્ટ. ચાર, પોઝિટિવ ફોર્મને અંતે વાય હોય તથા વાયની આગળ કોન્સોનન્ટ હોય તો વાયને બદલે આઈ લખીને ER કે EST લગાવાય છે. ઇઝી, ઇઝીયર, ઇઝીએસ્ટ. હેવી, હેવિયર, હેવીએસ્ટ. લેઝી, લેઝિયર, લેઝીએસ્ટ. બિઝી, બિઝિયર, બિઝીએસ્ટ. હેપી, હેપીયર, હેપીએસ્ટ. વેલ્ધી, વેલ્ધીયર, વેલ્ધીએસ્ટ. પરંતુ ગે, ખુશ, વોવેલ પ્લસ વાય, ગેયર, ગેએસ્ટ. પાંચ, મોટા ભાગના બે કે બેથી વધુ સિલેબલ વાળા એડજેક્ટિવ્સના કમ્પેરેટિવ તથા સુપરલેટિવ ફોર્મ્સ પોઝિટિવ ફોર્મની આગળ મોર તથા મોસ્ટ લગાડીને થાય છે. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. યુઝફુલ, મોર યુઝફુલ, મોસ્ટ યુઝફુલ. ડિફિકલ્ટ, મોર ડિફિકલ્ટ, મોસ્ટ ડિફિકલ્ટ. courageous, more courageous, most courageous. Interesting, more interesting, most interesting. 6. કેટલાક એડજેક્ટિવ્સના રૂપો ઇરેગ્યુલર છે તેથી તેના ત્રણેય રૂપો સાવ અલગ હોય છે, જેમ કે ગુડ, બેટર, બેસ્ટ. વેલ, બેટર, બેસ્ટ. બેડ, ઇલ, ઇલ. વર્સ, worst. Little, less, least. Much, more,
most, many, more, most, old, older અથવા elder, oldest, eldest, far, farther, farthest, further, furthest. પોઝિટિવ ડિગ્રીઝ. એ કોઈ નાઉનનો ગુણ સ્વતંત્ર રીતે દર્શાવવા માટે એટલે કે બીજાની સાથે સરખામણી ન કરતા હોઈએ ત્યારે એડજેક્ટિવ્સનું પોઝિટિવ ફોર્મ વપરાય છે. 1. જયેશ ઇઝ ટોલ. 2. Vijay is an intelligent student. And 3. Your car is very big. અહીંયા કોઈ બે પદાર્થની સરખામણી નથી. વેરીનો ઉપયોગ ભાર મૂકવા માટે થયો છે. બી. જ્યારે કોઈ બે કે વધુ નાઉન્સ ગુણમાં સમાન હોય તેવું દર્શાવવા માટે પણ પોઝિટિવ ફોર્મનો ઉપયોગ થાય છે. 1. જયેશ ઇઝ એઝ ટોલ એઝ મુકેશ. જયેશ અને મુકેશ આર ઇક્વલી ટોલ. જયેશ મુકેશ જેટલો ઊંચો છે. 2. They are as strong as us. Or they are as strong as we are. તેઓ આપણા જેટલા જ મજબૂત છે. એટલે કે we are equal in strength. 3. Your car is as big as mine. તમારી ગાડી મારી ગાડી જેટલી જ મોટી છે. 4. Their children are as intelligent as them. Or their children are as intelligent as they are. તેમના બાળકો તેમના જેટલા જ હોશિયાર છે. 5. He is as fast as me. Or he is as fast as I am. તે મારા જેટલો જ ઝડપી છે. અહીંયા બંને નાઉન્સ કોઈ ગુણમાં સમાન છે તેવું દર્શાવ્યું છે. સી. જ્યારે બે કે તેથી વધુ નાઉન્સ કોઈ ગુણમાં સમાન નથી તેવું દર્શાવવા નેગેટિવ વાક્યમાં પોઝિટિવ ફોર્મનો ઉપયોગ થાય છે. 1. I am not as અથવા so old as her. Or I am not as અથવા so old as she is. હું તેના જેટલો મોટો નથી. We are not equal in age. 2. Ahmedabad is not so big as Mumbai. અમદાવાદ મુંબઈ જેટલું મોટું નથી. 3. Football isn't as or so popular as cricket in India. ભારતમાં ફૂટબોલ ક્રિકેટ જેટલો લોકપ્રિય નથી. 4. No other girl in our class is as tall as ખ્યાતિ. અમારા વર્ગની કોઈ પણ છોકરી ખ્યાતિ જેટલી ઊંચી નથી. 5. There is no place as comfortable as a home. ઘર જેટલું આરામદાયક સ્થળ બીજું કોઈ નથી. And 6. I have never met a man as intelligent as him or he is. હું તેના જેટલા રસપ્રદ માણસને ક્યારેય મળ્યો નથી. અહીં પદાર્થો સમાન નથી. નકાર વાક્યમાં as તથા so as બંનેનો ઉપયોગ થાય છે. As much, as many. 1. I don't have as much money as you have. મારી પાસે તારા જેટલા પૈસા નથી. 2. She isn't as much healthy as his sister. તે તેની બહેન જેટલી તંદુરસ્ત નથી. 3. I don't like films as much as you. Or you do. મને તારા જેટલી ફિલ્મો જોવી ગમતી નથી. And 4. Arpan plays for as many hours as Dipen. અર્પણ દીપેન જેટલા કલાક રમે છે. A bite, much. 1. She is a bite older than her husband. તે તેના પતિ કરતા થોડી અથવા સહેજ મોટી છે. 2. My wife is much shorter than me. મારી પત્ની મારાથી ખૂબ નીચી છે. 3. He is much more intelligent than we expected. આપણે ધાર્યું હતું તેના કરતા તે ઘણો વધારે હોશિયાર છે. 4. Your shirt is a bite more expensive than mine. તારો શર્ટ મારા શર્ટ કરતા થોડો મોંઘો છે. B. જ્યારે બેથી વધુ નાઉન્સ કોઈ ગુણમાં સમાન હોય ત્યારે એકબીજા કરતા વધારે કે ઓછું નથી તેવું દર્શાવવા નેગેટિવ વાક્યમાં કમ્પેરેટિવ ફોર્મ વપરાય છે. 1. He is not richer than his brother. તે તેના ભાઈ કરતા વધારે ધનવાન નથી. 2. Jyoti is not less beautiful than Maya. જ્યોતિ માયા કરતા ઓછી સુંદર નથી. 3. It is not more difficult to drive a car
than to ride a scooter. સ્કૂટર ચલાવવા કરતાં ગાડી ચલાવવી વધારે અઘરી નથી. And 4. We are not busier than you. અમે તારા કરતાં વધારે વ્યસ્ત નથી. અહીંયા નાઉન્સ સમાન છે, છતાં કમ્પેરેટિવ ફોર્મ વપરાય છે કારણ કે તે નકારમાં છે. પોઝિટિવ અને કમ્પેરેટિવ. આપણે જોયું કે નાઉન્સ સમાન હોય તો પોઝિટિવ ડિગ્રી વપરાય છે અને તે જ વાત જો નેગેટિવ વાક્યમાં કરવામાં આવે તો કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે. તેથી ઉલટું, જો નાઉન્સ સમાન ન હોય તો કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે અને તે જ વાતને નેગેટિવ વાક્ય દ્વારા પોઝિટિવ ડિગ્રીમાં કરી શકાય છે. અહીંયા વાક્યનો અર્થ બદલાતો નથી. I am taller than you is equal to You are not as tall as me. હું તારાથી વધારે ઊંચો છું, એટલે કે તું મારા જેટલો ઊંચો નથી. He is as fat as me equal to I am not fatter than him. તે મારા જેટલો જ જાડો છે, એટલે કે હું તેના કરતાં વધારે જાડો નથી. 1. Smith is 15 years old. Karan is 15 years old. Smith is as old as Karan. Smith is not older than Karan. 2. This book is ₹70. That book is ₹120. This book is not so costly than that one. That book is costlier than this one. 3. Today the temperature is 45 degrees. Yesterday it was 42 degrees. It's warmer today than yesterday. It wasn't warm yesterday as much as it is today. Yesterday wasn't as warm as it is today. 4. Deep is 5 feet tall. Jignesh is 5 feet tall. Deep is as tall as Jignesh. Jignesh is not taller than Deep. Deep is not taller than Jignesh. Superlative degrees. જ્યારે કોઈ એક નાઉન તેના કોઈ સમૂહમાં સૌથી વધુ કે સૌથી ઓછા ગુણ ધરાવતું હોય તે દર્શાવવા સુપરલેટિવ ફોર્મ વપરાય છે. 1. This temple is the oldest building in this village. આ મંદિર આ ગામમાં સૌથી જૂનું મકાન છે. 2. She is the most popular Gujarati singer. તે સૌથી વધુ લોકપ્રિય ગુજરાતી ગાયક છે. 3. It's the worst book I have ever read. તે મેં વાંચી હોય તેવી સૌથી ખરાબ ચોપડી છે. 4. It was the happiest day of my life. તે મારા જીવનનો સૌથી ખુશ દિવસ હતો. 5. What is the best restaurant in the town? શહેરની સૌથી સારી લોજ કઈ છે? 6. Where is the nearest petrol pump? સૌથી નજીકમાં પેટ્રોલ પંપ ક્યાં છે? 7. Everest is the highest peak in the world. એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. And 8. The elephant is the biggest of all land animals. હાથી બધા જમીન પરના પ્રાણીઓ કરતાં સૌથી મોટો છે. અહીંયા શ્રેષ્ઠતા દર્શાવાતી હોવાથી એક તરફ આખા વર્ગની બાકીની બધી જ વસ્તુ કે વ્યક્તિનો સમાવેશ થવો જરૂરી છે. એડજેક્ટિવ સુપરલેટિવ ફોર્મ આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. એક વ્યક્તિ કે વસ્તુની સરખામણી તે ગ્રુપની બાકીની બધી જ વસ્તુ કે વ્યક્તિ સાથે કરવા માટે પોઝિટિવ તથા કમ્પેરેટિવ ફોર્મ્સ પણ વપરાય છે, છતાં પણ વાક્યનો અર્થ બદલાતો નથી. 1. The whale is the biggest animal. Whale સૌથી મોટું પ્રાણી છે. The whale is bigger than all other animals. Whale બીજા બધા જ પ્રાણીઓ કરતાં મોટી છે. No other animal is as big as the whale. કોઈ પણ પ્રાણી whale જેટલું મોટું નથી. 2. Ahmedabad is the largest city in Gujarat. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. Ahmedabad is larger than any other city in Gujarat. અમદાવાદ ગુજરાતના બીજા કોઈ પણ શહેર કરતાં વધારે મોટું છે. No other city in Gujarat is so big as Ahmedabad. ગુજરાતનું બીજું કોઈ પણ શહેર અમદાવાદ જેટલું મોટું નથી. 3. She is the tallest among all the girls here. અહીંયા બધી છોકરીમાં
તે સૌથી ઊંચી છે. She is taller than all other girls here. તે અહીંયા બાકીની બધી છોકરીઓ કરતાં વધુ ઊંચી છે. No other girl here is as tall as her or she is. અહીંયા બીજી કોઈ છોકરી તેના જેટલી ઊંચી નથી. 4. Of all the teachers, he is the most experienced one. બધા શિક્ષકોમાં તે સૌથી અનુભવી છે. He is more experienced than all other teachers. તે બાકીના બધા શિક્ષકો કરતાં વધુ અનુભવી છે. No other teacher is so experienced as him. બીજા કોઈ શિક્ષક તેમના જેટલા અનુભવી નથી. And 5. Vishal's house is newer than mine. Comparative. My house is not so new as Vishal's. Positive. અહીંયા માત્ર બે જ મકાનોની માહિતી છે, તેથી તેના આધારે તેને સૌથી નવું મકાન કહી શકાય નહીં. Adverbs. Adverbsનો પણ એડજેક્ટિવની જેમ ત્રણેય ડિગ્રીઝમાં ઉપયોગ થાય છે. 1. She can run as fast as me or I can. તે મારા જેટલું ઝડપી દોડી શકે છે. 2. They arrived earlier than us or we did. તેઓ અમારા કરતાં પહેલા આવ્યા હતા. 3. ધોની played the best of all. ધોની બધામાં સૌથી સારું રમ્યો. 4. I don't go to parties as often as you. હું તમારા જેટલું વારંવાર પાર્ટીઝમાં જતો નથી. 5. Your brother doesn't study so hard as you or do. તારો ભાઈ તારા જેટલું સારું ભણતો નથી. You study harder than your brother. તું તારા ભાઈ કરતાં વધારે સારું ભણે છે. 6. You like films more than I do. તને મારા કરતાં વધારે ફિલ્મો ગમે છે. I don't like films as much as you do. મને તારા જેટલી ફિલ્મો ગમતી નથી. 7. He walked most slowly. તે સૌથી ધીમું ચાલ્યો હતો. He walked more slowly than all other persons. તે બધા લોકો કરતાં ધીમું ચાલ્યો હતો. No other person walked as slowly as him or he did. કોઈ તેના જેટલું ધીમું ચાલ્યું ન હતું. 8. Sehwag played the best in the last match. સહેવાગ ગઈ મેચમાં સૌથી સારું રમ્યો હતો. સહેવાગ played better than all other players in the last match. સહેવાગ ગઈ મેચમાં બાકી બધા જ ખેલાડીઓ કરતાં સારું રમ્યો હતો. No other player played as well as Sehwag in the last match. બીજો કોઈ ખેલાડી ગઈ મેચમાં સહેવાગ જેટલું સારું રમ્યો ન હતો. Good, adjective, better, best. Well, adverb, better, best. સુપરલેટિવમાં એડજેક્ટિવ આગળ ધ લગાવવું ફરજિયાત નથી.